તો મિત્રો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. તેમાં છેલ્લા લેક્ચરની અંદર આપણે એક જનીનનું વારસાગમન અને એના જેટલા પણ આપણે કોન્સેપ્ટ હતા એ બધું સમજ્યા. દાખલા તરીકે પ્યુનેટ સ્ક્વેરમાં કઈ રીતે એક જનીનનું વારસાગમનનું નિરૂપણ કરી શકાય છે. બીજું સમજ્યા કે કસોટી સંકરણ શું છે. અને ત્રીજું આનુવંશિકતાના બે સિદ્ધાંતો જે મેન્ડલે આપ્યા, એક હતો પ્રભુતાનો નિયમ અને બીજો હતો વિશ્લેષણનો નિયમ. હવે આજનો આપણો જે ટૉપિક છે એ છે અપૂર્ણ પ્રભુતા. બહુ સરળ અને સિમ્પલ ટૉપિક છે, આવડી જ જશે તમને. અપૂર્ણ પ્રભુતા. આજે આપણે બે મુદ્દા કવર કરીશું ધીમે ધીમે, બરાબર? જોઈએ પછી અપૂર્ણ પ્રભુતા. અંગ્રેજીમાં જે અપૂર્ણ પ્રભુતા છે એને ઇનકમ્પ્લીટ ડોમિનન્સ તરીકે ઓળખવામાં આવે છે. ઇનકમ્પ્લીટ ડોમિનન્સ. ઓબ્વિયસ, અપૂર્ણ એટલે ઇનકમ્પ્લીટ અને પ્રભુતાનો મતલબ થાય છે ડોમિનેટ થવું, બરાબર? શું કહેવા માગે છે ને આપણામાં શું સમજવાનું છે ધ્યાન રાખો. તો આપણે મેન્ડલના જે નિયમો છે એની અંદર જોયું કે પ્રથમ પેઢીની અંદર બધા જ છોડ કેવા જોવા મળતા હતા, એટલે કે F1 જે સંતતિ હતી એમાં બધા જ છોડ ઊંચા જોવા મળતા હતા, બરાબર? હાલાકી તમે પિતૃમાં કેવા લીધા હતા, એક ઊંચો અને એક નીચો જોવા મળતો હતો. એટલે બંને પિતૃમાંથી કોઈ પણ એક જ લક્ષણ F1 સંતતિની અંદર આપણને જોવા મળતું હતું. એક જ લક્ષણની અભિવ્યક્તિ થતી હતી અને બીજું લક્ષણ છે એ દબાઈ જતું હતું, વોટ એવર. અને એ કારણ આપણે શું નીકળ્યું કે ભાઈ એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન. કે જે પ્રભાવી હોય એ લક્ષણની અભિવ્યક્તિ થતી હતી અને જે પ્રચ્છન્ન હતું એની અભિવ્યક્તિ થતી હતી નહીં. આવું મેન્ડલના સંકરણના પ્રયોગની અંદર તારણ એમણે કાઢ્યું આવું, બરાબર? કે જે પ્રભાવી હોય એ આગળ આવે ને જે પ્રચ્છન્ન હોય એ લક્ષણ આગળ આવે નહીં. ખ્યાલ આવી ગયો? ઓકે. અહીંયા કોન્સેપ્ટ કંઈક અલગ પડે છે. અપૂર્ણ પ્રભુતા આપણે જે ઉદાહરણથી અહીંયા સમજવાના છીએ એની અંદર F1 સંતતિ છે એની અંદર કોઈ પણ પિતૃનું એક જ લક્ષણ છે એ આપણને જોવા મળતું નથી. માની લો કે એક ઊંચો પ્રકાંડ ધરાવતો છોડ લીધો અને એક નીચું પ્રકાંડ ધરાવતો છોડ લીધો. હવે આપણે સંકરણ કરીએ છીએ તો કાં તો ઊંચો પ્રકાંડ ધરાવતો છોડ પ્રભાવી હોય તો બધા છોડ ઊંચા આવવા જોઈએ, કાં તો નીચું પ્રકાંડ ધરાવતું લક્ષણ પ્રભાવી હોય તો બધા છોડ નીચા આવવા જોઈએ. તો મેન્ડલનો નિયમ અહીંયા સાચો પડે. પણ અહીંયા એવું થશે નહીં. અહીંયા કંઈક એવું થશે કે દાખલા તરીકે ના તો ઊંચો કે ના તો નીચો, બરાબર? મધ્યસ્થી સંયોજન એટલે કે મધ્યસ્થ ઊંચાઈ ધરાવતો છોડ પેદા થાય છે. પણ અહીંયા આપણે પ્રકાંડની ઊંચાઈને અનુલક્ષીને આ પ્રયોગને સમજવાનો નથી. અહીંયા સમજવા માટે એક બીજું ઉદાહરણ છે. ક્લિયર? કે તો આ જે અપૂર્ણ પ્રભુતા છે એને સમજવા માટે અહીંયા જે ઉદાહરણ છે, બરાબર, એ છે શ્વાન પુષ્પ. એટલે કે ડોગ ફ્લાવર એનું નામ છે, વનસ્પતિનું નામ છે ડોગ ફ્લાવર. સ્નેપડ્રેગન પણ એને કહેવાય છે, સ્નેપડ્રેગન. હજુ એક વૈજ્ઞાનિક નામ છે એનું એન્ટીરાઇનમ. એન્ટીરાઇનમ. ને પછી તમને આ રીતે લખેલું છે એસપી. એસપીનો મતલબ થશે સ્પીસીસ. એન્ટીરાઇનમ સ્પીસીસ, બરાબર? તો આ જે એન્ટીરાઇનમ એટલે કે પ્રજાતિ છે અને એન્ટીરાઇનમ પ્રજાતિના જે જાતિઓ છે એની વાત છે. સ્નેપડ્રેગન પણ એને કહીશું આપણે, શ્વાન પુષ્પ પણ એને કહીશું અને એ જ રીતે ડોગ ફ્લાવર. એટલે બધું એક જ છે ટૂંકમાં. ઉદાહરણ એક જ છે, 4 ઉદાહરણ નથી. ખ્યાલ આવી ગયો? ઓકે. તો જ્યારે તમે આનું અવલોકન કરશો તો શ્વાન પુષ્પ છે એની અંદર જે રીતે વટાણાના છોડમાં આપણે જોયું કે ભાઈ કેટલાક વટાણાના છોડમાં જાંબલી પુષ્પ તો કેટલાક વટાણાના છોડમાં સફેદ પુષ્પો પણ આપણને જોવા મળે છે. તો એવું જ કંઈક અહીંયા પણ જોવા મળે છે, બરાબર? તો આ જે સ્નેપડ્રેગન છે એ સ્નેપડ્રેગનમાં કેટલાક જે છોડ છે એની અંદર આપણને લાલ પુષ્પો જોવા મળે છે અને એ જ રીતે કેટલાક સ્નેપડ્રેગનના છોડ હશે એની અંદર આપણને સફેદ પુષ્પો છે એ જોવા મળે છે. આપણે પ્રયોગ એ જ રીતે આગળ વધારવાનો છે જે રીતે આપણે એક સંકરણનો મેન્ડલનો પ્રયોગ કરેલો છે, બરાબર? પિતૃ પેઢી લઈશું, છોડ પસંદ કરીશું, F1 સંતતિ છે પેદા થશે. F2 સંતતિ વચ્ચે સ્વફલન કરાવીશું, F1 સંતતિ વચ્ચે સ્વફલન કરાવીશું, F2 સંતતિ છે પ્રાપ્ત થશે, બરાબર? મેથડ એ જ છે, રસ્તો એ જ છે, ખાલી અહીંયા અવલોકનોની અંદર તમને ફરક જોવા મળશે. ખ્યાલ આવી ગયો? કે તો અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ તો પ્રથમ પેઢી છે એને આપણે પિતૃ પેઢી એટલે કે પી પેઢી તરીકે આપણે એને પસંદ એટલે કે એને નિર્દેશિત કરીએ છીએ.
જે રીતે મેન્ડલે શુદ્ધ સંવર્ધિત છોડ લીધા હતા એવી જ રીતે અહીંયા પણ આપણે પ્રયોગની અંદર શુદ્ધ સંવર્ધિત છોડ જ પસંદ કરીએ છીએ. એટલે અહીંયા આપણે એક સ્નેપડ્રેગનનો એટલે કે આ જે ડોગ ફ્લાવર છે એનો એક એવો શુદ્ધ છોડ પસંદ કર્યો છે કે જે લાલ પુષ્પો ધરાવે છે, અને પિતૃ છોડ તરીકે એક એવો છોડ પસંદ કર્યો છે કે જે શુદ્ધ મતલબ સફેદ પુષ્પો ધરાવે છે. ટૂંકમાં બંને શુદ્ધ છોડ છે, બંને કેવા છે? શુદ્ધ છોડ છે. શુદ્ધ સંવર્ધિત વંશક્રમ ધરાવતા છોડ પિતૃ પેઢીમાં આપણે પસંદ કરીએ છીએ. બરાબર. તો એક છોડ છે કેવા પુષ્પો ધરાવે છે? લાલ પુષ્પો છે, અને બીજો જે શુદ્ધ છોડ છે એ સફેદ પુષ્પો ધરાવે છે. હવે એને સંજ્ઞાકિત કરી દઈએ. લાલ પુષ્પો માટે આપણે જે સંજ્ઞા વાપરીશું એ છે કેપિટલ આર. સફેદ પુષ્પો માટે અહીંયા સંજ્ઞા આપણે વાપરીએ છીએ સ્મોલ આર. ખ્યાલ આવી ગયો? ઓકે. તમે સફેદ પુષ્પ માટે અહીંયા ડબલ્યુ સંજ્ઞા વાપરવી હોય કેપિટલ ડબલ્યુ તો બી વાપરી શકો છો, કોઈ છોછ નથી એમાં. ક્લિયર? પણ અહીંયા આપણે એક કેપિટલ અને એક સ્મોલ એટલા માટે વાપરીએ છીએ કારણ કે આપણને ખબર પડે કે ભાઈ આ બંને સંજ્ઞાઓ છે એક જ લક્ષણ છે એના માટે વપરાયેલી છે. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આપણે અહીંયા આ જે લાલ પુષ્પ ધરાવતો જે છોડ છે એનું જનીન બંધારણ નક્કી કરવું હોય તો ઓલરેડી આપણે પહેલાં જ સમજી ગયા કે આ છોડ છે એ શુદ્ધ છે. કેવા છે? શુદ્ધ છે. એટલે લાલ પુષ્પ ધરાવતો જે શુદ્ધ છોડ છે એનું જનીન બંધારણ થશે કેપિટલ આર કેપિટલ આર. સફેદ પુષ્પ ધરાવતો છોડ છે એનું બંધારણ થશે સ્મોલ આર. ક્લિયર? ચાલો. એ જ રીતે આ બંને જે છોડ છે એની વચ્ચે અહીંયા કરાવવાનું છે આપણે પર ફલન. ઓકે. હવે ફલન થશે તો એના પહેલાં અહીંયા જન્યુઓ બનશે. તો અહીંયા કેટલા પ્રકારના બનશે? આર પ્રકારના બનશે. અહીંયા કેટલા પ્રકારના બનશે? સ્મોલ આર પ્રકારના. હા કે ના? ટૂંકમાં એક જ પ્રકારના. કેટલા પ્રકારના? એક જ પ્રકારના જન્યુઓ અહીંયા બનશે. હવે જન્યુઓનું જોડાણ થશે. ફલન થશે એટલે જન્યુઓનું જોડાણ થશે. જન્યુઓનું જોડાણ થાય છે અને જન્યુઓનું જોડાણ થકી તમને જે સંતતિ પ્રાપ્ત થાય છે અને અવલોકન કરતાં એવું માલુમ પડે છે કે આ જે સંતતિ તમને પ્રથમ પેઢી તરીકે પ્રાપ્ત થઈ છે એની અંદર મેન્ડલના હિસાબે શું થવું જોઈએ? કાં તો બધા લાલ પુષ્પવાળા છોડ આવવા જોઈએ, કાં તો બધા સફેદ પુષ્પવાળા છોડ આવવા જોઈએ. જો મેન્ડલના નિયમો ફોલો થતા હોય તો. આટલી ખબર પડી કે ભાઈ સફેદ રંગ છે લાલ પર પ્રભાવી હોય તો બધા છોડ કેવા આવવા જોઈએ? સફેદ પુષ્પવાળા. અને જો લાલ પુષ્પ છે એ સફેદ પુષ્પ પર પ્રભાવી હોય તો બધા છોડ લાલ પુષ્પવાળા આવવા જોઈએ. એવું થવું જોઈએ. ક્લિયર? પણ અહીંયા એવું થતું નથી. ના તો લાલ પુષ્પવાળા છોડ આવે છે ના તો સફેદ પુષ્પવાળા છોડ આવે છે. બંનેનું મધ્યસ્થી સંયોજન બનીને જેટલા પણ F1 સંતતિની અંદર છોડ જોવા મળે છે એ ગુલાબી પુષ્પો ધરાવે છે. કેવા પુષ્પોવાળા? ગુલાબી પુષ્પોવાળા. ના તો લાલ પુષ્પવાળો છોડ આવે છે ના તો સફેદ પુષ્પવાળો છોડ આવે છે. બધા જ જે છોડ આવે છે બધા છોડની અંદર F1 સંતતિમાં ગુલાબી પુષ્પો જોવા મળે છે. હવે આના પરથી શું સાબિત થયું? તો આના પરથી સાબિત એ થયું કે ના તો લાલ પ્રભાવી છે કોના ઉપર? સફેદ ઉપર સંપૂર્ણ રીતે, કાં તો સફેદ સંપૂર્ણ રીતે પ્રભાવી છે કોના ઉપર? લાલ ઉપર. બરાબર? એટલે કોઈ કોઈના ઉપર પ્રભાવી છે નહીં. બંનેનું મિશ્રણ થઈને એક નવું જ સંયોજન આપણને F1 સંતતિમાં જોવા મળે છે. અને F1 સંતતિમાં એક નહીં પણ જેટલા પણ છોડ છે બધા છોડની અંદર તમને કેવા પુષ્પો જોવા મળે છે? ગુલાબી પુષ્પો જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? મતલબ કે ના તો આનું પ્રભુત્વ રહે છે કે ના તો આનું પ્રભુત્વ રહે છે. તો આને જ કહેવાય અપૂર્ણ પ્રભુતા. ખ્યાલ આવી ગયો ને? ના તારું ના મારું. આપણે નથી પેલી ભાવતાલ કરાવવા જઈએ છીએ આપણે 80 કહીએ, પેલો દુકાનદાર કે ના 100, આપણે કે ના 80, પછી કે સારું તમારું એને મારું નહીં 90 રાખો. એવું છે અહીંયા. એવું જ છે કંઈ. ના લાલ પણ નહીં ને ના સબ ચલો ગુલાબી રાખો. F1 સંતતિમાં શું રાખીએ આપણે? તો એને અપૂર્ણ પ્રભુતા. એટલે કોઈનું ના ચાલ્યું, વચ્ચેનો રસ્તો નીકળી ગયો. બરાબર ને? તો આને કહેવાય છે અપૂર્ણ પ્રભુતા. બોલો F1 સંતતિમાં જે લક્ષણ પ્રદર્શિત થયું પિતૃઓમાં દેખાતું હતું? ના. ખ્યાલ આવી ગયો ને? ઓકે. કંઈક નવું જ લક્ષણ છે અભિવ્યક્ત થતું હોય છે. કોઈની પણ અહીંયા ચાલી નહીં, કોઈની પણ પ્રભુત્વ રહ્યું નહીં. બસ આને જ કહેવાય અપૂર્ણ પ્રભુતા. બોલો અહીંયા મેન્ડલનો નિયમ ફોલો થાય છે? મેન્ડલનો નિયમ ફોલો થતો નથી. ઇઝી? ચાલો. હવે એ જ પ્રમાણે પ્રયોગ એ પ્રમાણે જ આગળ વધવાનું છે કે હવે અહીંયા F1 સંતતિ છે તો F1 સંતતિની અંદર આપણને બધા જ છોડ છે ગુલાબી પુષ્પો ધરાવતા જોવા મળે છે. હવે આ જે સંયોજન F1 સંતતિમાં આપણને મળ્યું છે એ છોડનું બંધારણ હશે કેપિટલ આર સ્મોલ આર. બધા જ છોડનું હશે કેવું? કેપિટલ આર સ્મોલ આર. તો F1 સંતતિ વચ્ચે અહીંયા હવે કરાવશું આપણે સ્વફલન. બોલો ખ્યાલ આવી ગયો? હવે તમે જ્યારે સ્વફલન કરાવશો ત્યારે બરાબર અહીંયા પહેલાં જન્યુ બનાવી દઈશું
આ છોડના જન્યુઓ બે પ્રકારના બનશે, કેપિટલ આર સ્મોલ આર. અહીંયા પણ બે પ્રકારના બનવાના, કેપિટલ આર સ્મોલ આર. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો સરળતા ખાતર આપણે અહીંયા પુનેટ સ્ક્વેર છે એના સ્વરૂપે દર્શાવી દઈએ. તો અહીંયા થશે કેપિટલ આર, અહીંયા થશે સ્મોલ આર. ક્લિયર? સ્ક્વેર આપણે અહીંયા આમ ઊભો નથી રાખતા, પણ થોડોક આપણે આડો કરી દઈએ છીએ અને આરામ આપીએ છીએ ચોરસને. આમ તો આમ કરી દઈએ તો એ રીતે થઈ જાય, પણ આપણે એને થોડોક આરામ આપી દીધો છે. પુનેટ સ્ક્વેર જ એવું જ આપણે સમજવાનું. એક બાજુ થશે નરજન્યુ, બીજી બાજુ થશે માદાજન્યુ. બરાબર કે હવે F2 સંતતિ અહીંયા આપણને જે સંયોજનોથી પ્રાપ્ત થશે એ શું થશે? F2 સંતતિ થશે. ક્લિયર? ચલો આ બંને જન્યુ ભેગા થાય એટલે જે પરિણામી સંયોજન છે છોડ છે એની અંદર આવશે કેપિટલ આર કેપિટલ આર. આ બંનેની અંદર આવશે કેપિટલ આર સ્મોલ આર. આમાં પણ આવશે કેપિટલ આર સ્મોલ આર. અહીંયા આવશે સ્મોલ આર સ્મોલ આર. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, તો હવે F2 સંતતિની અંદર શું અવલોકન જોવા મળે છે તમારે યાદ રાખવાનું છે. તો F2 સંતતિનું આપણે અવલોકન કરીએ છીએ તો અવલોકન કરતાં માલુમ પડે છે કે એક છોડ છે આપણને જોવા મળે છે લાલ પુષ્પ ધરાવતો. એક છોડ કેવો જોવા મળે છે? લાલ પુષ્પ ધરાવતો. બરાબર. જ્યારે જે બે છોડ છે આપણને જોવા મળે છે ગુલાબી પુષ્પ ધરાવતા. બે છોડ ગુલાબી પુષ્પ ધરાવતા અને એક છોડ આપણને જોવા મળે છે સફેદ પુષ્પ ધરાવતો. F2 સંતતિમાં કંઈક આ પ્રમાણે આપણને જોવા મળે છે. મેન્ડલની F2 સંતતિનું જે લક્ષણ છે એની સાથે આને આપણે સરખાઈએ. મેન્ડલમાં F2 સંતતિમાં શું સ્વરૂપ પ્રકાર હતો કહો? 3:1. 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો. અહીંયા સ્વરૂપ પ્રકાર 3:1 છે? ના, અહીંયા તો 3 સ્વરૂપ મળે છે. 1:2 એટલે કે 1:2:1. 1:2:1. 3 સ્વરૂપ અલગ અલગ છે. એક કેવા છોડ છે? લાલ પુષ્પો ધરાવતા, એક ગુલાબી પુષ્પો ધરાવતા, અરે કે બે ગુલાબી પુષ્પો ધરાવતા અને એક સફેદ પુષ્પ ધરાવતો. એટલે અહીંયા F2 સંતતિની અંદર મેન્ડલે જે પ્રયોગ કર્યો છે એ પ્રમાણે આપણને સ્વરૂપ પ્રકાર અહીંયા મળતો નથી. બરાબર કે તો અહીંયા આપણો જે સ્વરૂપ પ્રકાર છે એ સ્વરૂપ પ્રકાર થશે 1:2:1. જનીન પ્રકારની વાત કરો તમે, સ્વરૂપ પ્રકાર તો 1:2:1 છે જ. જનીન પ્રકાર પણ કેવો છે? 1:2:1 જ છે. તમે જોશો આ સંયોજનો, તો આ સંયોજનોની અંદર રહેલા જે જનીન પ્રકાર છે 3 છે. કેપિટલ આર વાળા હશે, કેપિટલ આર સ્મોલ આર અને સ્મોલ આર વાળા હશે. ખ્યાલ આવી ગયો? એટલે જનીન પ્રકાર પણ સેમ છે. તો અહીંયા જનીન પ્રકાર પણ આપણને 1:2:1 જોવા મળે છે. આટલી વસ્તુ નીટની અંદર પૂછાતી હોય છે. બરાબર? ભાઈ અપૂર્ણ પ્રભુતાની અંદર સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર શું હોય છે? તો સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર સરખા હોય છે. 1:2:1. બોલો, F2 પેઢીની અંદર મેન્ડલના પ્રયોગની આપણે સરખામણી કરીએ તો જનીન પ્રકારમાં તો વાંધો આવતો નથી. F2માં તો મેન્ડલના પ્રયોગમાં પણ જનીન પ્રકાર શું હતો? 1:2:1. પણ અહીંયા સ્વરૂપ પ્રકાર છે એની અંદર મેન્ડલના પ્રમાણે રિઝલ્ટ આવ્યો નહીં. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ એક ઉદાહરણ છે, એનાથી આપણે સમજ્યા. હવે આ કેપિટલ આર જનીન સંયોજન ધરાવતું જે છોડ હશે એની અંદર મતલબ એ જે છોડ હશે કેવા પુષ્પો ધરાવશે? લાલ પુષ્પો. બરાબર. કેપિટલ આર જેની અંદર હશે એ છોડ કેવા પુષ્પવાળો હશે? લાલ પુષ્પવાળો. જેની અંદર કયું બંધારણ હશે? કેપિટલ આર સ્મોલ આર હશે. બરાબર. એ ગુલાબી પુષ્પો ધરાવતા છોડ હશે અને જેની અંદર હશે સ્મોલ આર એ હશે સફેદ પુષ્પ ધરાવતો છોડ. ક્લિયર છે? તો આને આપણે કહી શકીએ છીએ અપૂર્ણ પ્રભુતા. ઇઝી. હવે અપૂર્ણ પ્રભુતાનું બીજું ઉદાહરણ તમારે આપવું હોય તો આપી શકો છો. બીજું ઉદાહરણ છે ગુલબાસ. બરાબર. અને એનું વૈજ્ઞાનિક નામ છે મિરાબિલિસ જલાપા. વૈજ્ઞાનિક નામ છે એનું મિરાબિલિસ જલાપા. મિરાબિલિસ પ્રજાતિ, જલાપા જાતિ. ખ્યાલ આવી ગયો? એટલે કદાચ તમને પૂછાઈ જાય MCQની અંદર કે ભાઈ ગુલબાસ અથવા તો મિરાબિલિસ જલાપામાં અપૂર્ણ પ્રભુતા એટલે નીચેનામાંથી શું જોવા મળે છે? તમે સિલેક્ટ કરશો શું? અપૂર્ણ પ્રભુતા. જે રીતે આ પુષ્પના એટલે કે શ્વાન પુષ્પમાં સ્નેપડ્રેગનમાં જે રીતે અપૂર્ણ પ્રભુતા છે, બસ સેમ ટુ સેમ એવી જ રીતે તમે શામાં સમજાવી શકો છો? ગુલબાસમાં પણ, મિરાબિલિસ જલાપામાં પણ અપૂર્ણ પ્રભુતા સમજાવી શકો છો. બોલો, ખ્યાલ આવી ગયો? કે હવે અહીંયા એક નાનકડો મુદ્દો અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ.
આપણે અત્યાર સુધી એવું કહીએ છીએ કે ભાઈ આ પ્રભાવી છે ને આ પ્રચ્છન્ન છે, બરાબર. ઓકે, તો કેટલાક જનીન એટલે અથવા તો એલ કેમ પ્રભાવી હોય છે ને કેટલાક કેમ પ્રચ્છન્ન હોય છે. એવું તો શું થતું હશે એની અંદર કે ભાઈ કોઈ પ્રભાવી બને છે ને કોઈ પ્રચ્છન્ન બને છે. પ્રભાવી બને છે પોતાની અભિવ્યક્તિ કરે છે અને પ્રચ્છન્ન બને છે પોતાની અભિવ્યક્તિ કરી શકતો નથી. તો આવું કેમ થાય છે એની એક નાનકડી ક્રિયાવિધિ આપણને ઉત્સેચકનું ઉદાહરણ આપીને સમજાવેલી છે, બરાબર. ઓકે, એટલે ટૂંકમાં આપણને ક્રિયાવિધિ સમજવાની છે કે ભાઈ કેમ આવું થાય છે, એમ કેટલાક કારક પ્રભાવી બને છે અને કેટલાક કારક પ્રચ્છન્ન બને છે. આવું કેમ થતું હશે ધ્યાન રાખો. બહુ સરળ શબ્દોમાં હું તમને સમજાવું. અહીંયા માની લો કે આપણે બધાએ જાણીએ છીએ કે ભાઈ માનવ એ દ્વિકીય સજીવ છે. આપણે પોતે દ્વિકીય સજીવો છીએ. દ્વિકીય સજીવો એટલા માટે છીએ કારણ કે આપણા કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો છે એ જોડીમાં જોવા મળે છે. ક્લિયર ને? ઓકે, હવે માની લો કે આપણા શરીરની અંદર કોઈ એક ચોક્કસ પ્રકારના ઉત્સેચકનું સંશ્લેષણ થાય છે. આ ઉત્સેચક છે આપણે જાણી ગયા કે ભાઈ ઉત્સેચકને બીજું કંઈ જ નહીં પણ પ્રોટીન આપણે કહેવામાં આવે છે. અને આ પ્રોટીન કેવો બનશે, કેટલા પ્રમાણમાં બનશે, આ બધાનો આધાર રહેલો હોય છે જનીન ઉપર. શાના ઉપર? જનીન ઉપર. ક્લિયર છે? ઓકે, જો જનીન બગડ્યું, જનીન કંઈક ચેન્જ થયું તો સીધું પ્રોટીન ઉપર એની અસર થવાની છે. પ્રોટીન ઉપર અસર થઈ એનો મતલબ એમ કે ઉત્સેચક ઉપર અસર થઈ ગઈ. ખ્યાલ આવી ગયો ને? અને ઉત્સેચકોની અંદર કંઈક વધારો ઘટાડો અથવા તો એની કાર્યક્ષમતામાં કંઈક આગું પાછું થાય છે તો એની સીધી જ અસર સ્વરૂપ ઉપર પડે. એટલે ટૂંકમાં જનીનની અસર શાના ઉપર પડશે? સ્વરૂપ ઉપર પડે છે. ખ્યાલ આવી ગયો? જનીન પ્રકાર બદલાઈ ગયા, કારકોની અંદર કંઈક ચેન્જીસ આવશે તો સીધી જ એની અસર સ્વરૂપ પ્રકાર ઉપર પડતી હોય છે. ઇઝી સમજીએ, ધ્યાન રાખ, શાંતિથી સમજજો, બરાબર. સમજી લો કે આ કોઈ એક જનીન છે અને આ જે જનીન છે ચોક્કસ પ્રકારના ઉત્સેચકનું સંશ્લેષણ કરે છે. આપણે પોતે છીએ દ્વિકીય સજીવ, એટલે આ ઉત્સેચકનું સંશ્લેષણ કરતા જનીનના બે એલેલ્સ એટલે કે બે કારકો, આ જે સમજાત રંગસૂત્રો છે એ સમજાત રંગસૂત્રો ઉપર આવેલા હોય છે. જનીન એક જ છે પણ એ જનીનની બે કોપી છે, એને કહેવાય એ જનીનના કારકો, એલેલ્સ. શું કહેવાય? એલેલ્સ. આ ઉત્સેચકના નિર્માણ માટે આ જનીન જવાબદાર છે. પણ આપણે પોતે કેવા સજીવો? દ્વિકીય સજીવો, બરાબર. એટલે આ જનીનની બે કોપી, જેને તમે કહો છો વૈકલ્પિક કારકો. શું કહીએ છીએ? જેને આપણે કહીએ છીએ એલેલ્સ. ઠીક છે? તો આ જે એલેલ્સ છે એ આ બંને રંગસૂત્રો ઉપર આવેલા હોય છે. ક્લિયર ને? જનીન એક જ છે પણ એના બે શું કહેવાય છે? ઓપ્શન. બે શું કહેવાય? ઓપ્શન, એટલે કે બે કારકો. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે સમજો. આ બંને કારકો જે આ જનીનના છે કે જે આ ઉત્સેચકનું સંશ્લેષણ કરે છે, આ બંને કારકો અત્યારે હાલ સામાન્ય છે. આ કારકોમાં કોઈ પણ રૂપાંતરણ થયું નથી. તો જ્યાં સુધી કોઈ પણ રૂપાંતરણ નથી થતું તો એ શું કરે છે? સામાન્ય સ્થિતિની અંદર, બરાબર, સામાન્ય ઉત્સેચક છે એટલે કે સામાન્ય ઉત્સેચકનું નિર્માણ કરે છે અને કોઈ ચોક્કસ ચયાપચયની પ્રક્રિયા કરે છે, બરાબર. અને ચોક્કસ ચયાપચયની પ્રક્રિયા કરીને કોઈ ચોક્કસ છે સ્વરૂપનું નિદર્શન કરે છે. આ સામાન્ય સ્થિતિની વાત કરીએ આપણે કે ભાઈ કોઈ જનીન છે એના કારણે કોઈ ઉત્સેચક પેદા થાય છે, એ ઉત્સેચક કોઈ પ્રક્રિયામાં ભાગ લે છે અને પ્રક્રિયાના કારણે જે પદાર્થ બને છે એની અસર સીધી સ્વરૂપ પ્રકાર ઉપર પડે છે, બરાબર. જો એ ઉત્સેચક ના બને તો બીજું કોઈ અણગમતું સ્વરૂપ પણ પેદા થઈ શકે છે. ક્લિયર? કે સમજો. હવે આ જે બે કારકો છે એ બે કારકોમાંથી આ જે એક કારક છે એ રૂપાંતરિત થાય છે. બે કારકોમાંથી એક કારક કેવું બને છે? રૂપાંતરિત બને છે કોઈ પણ કારણસર. સમજી લો કે એ કારકની અંદર વિકૃતિ પેદા થાય છે, બરાબર. અથવા તો કોઈ રસાયણોની અસરથી અથવા તો વિકિરણોની અસરથી કોઈ પણ પ્રકારે કે ભાઈ આ કારકની અંદર શું પેદા થાય છે? રૂપાંતરણ પેદા થાય છે. એ કારક છે એની અંદર કંઈક ચેન્જીસ આવે છે. આ જનીનનું આ જે બીજું કારક છે એમાં કોઈ ચેન્જ આવતો નથી. ક્લિયર? ઓકે, તો જો આ રૂપાંતરિત કારક હશે તો આ રૂપાંતરિત કારકના લીધે શું થઈ શકે છે? ઉત્સેચકના સંશ્લેષણ ઉપર આ રૂપાંતરિત કારકના કારણે કેવી અસરો પેદા થઈ શકે છે એ ડિપેન્ડ કરે છે રૂપાંતરણ કેટલા પ્રમાણમાં થયું છે. એ શાના ઉપર ડિપેન્ડ કરે છે? કે રૂપાંતરણ કેટલા પ્રમાણમાં થયું છે, બરાબર. ઓકે, એકદમ નહિવત રૂપાંતરણ હોય તો
કોઈ વાંધો આવતો નથી કે ભાઈ સામાન્ય ઉત્સેચક પણ પેદા થઈ શકે છે. રૂપાંતરણની જો સિવિયારિટી વધે, રૂપાંતરણનું જો પ્રમાણ વધે તો ઓછી ક્રિયાશીલતાવાળો ઉત્સેચક પેદા થશે. ઓછી ક્રિયાશીલતા, ખ્યાલ આવી ગયો? હજુ રૂપાંતરણની અંદર વધારો થાય છે તો જે ઉત્સેચક પેદા થશે, ઉત્સેચક તો પેદા થશે પણ એ ઉત્સેચક નકામો હશે, કોઈ કામ કરશે નહીં, એટલે બિનકાર્યક્ષમ ઉત્સેચક પેદા થઈ શકે છે. બરાબર કે કમ્પ્લીટલી બીજું બધું જ મતલબ કમ્પ્લીટ એકદમ અલગ જ રૂપાંતરણ થઈ જાય છે, અથવા તો એ કારકની હાજરી તમને જોવા નથી મળતી. બરાબર, તો એના કારણે ઘણીવાર એવું પણ બનશે કે ઉત્સેચક છે એનું સંશ્લેષણ જ નહીં થાય. બરાબર, આવું બની શકે છે. એટલે આ ઉત્સેચક છે એનું સંશ્લેષણ કરતો આ જનીન હતો, અને આ જનીનના બે કારકો કે જે તમારા બે સમજાત રંગસૂત્રો પર આવેલા હતા, એમાંનું એક કારક છે એમાં શું થયું? રૂપાંતર થયું. તો એની અસરના પરિણામે શું થશે? એમ ઉત્સેચક પર શું થશે? તો એની અસરના પરિણામે કાં તો ઉત્સેચક સામાન્ય પણ પેદા થઈ શકે છે, અથવા તો ઓછી ક્રિયાશીલતાવાળો પણ થઈ શકે છે. કદાચ ઉત્સેચક કેવું પેદા થાય? પેદા થાય તો ખરો ઉત્સેચક, પણ એ કંઈ કામનો રહે નહીં. ઉત્સેચક કેવું થશે? બિન કાર્યક્ષમ થશે, અથવા તો ઉત્સેચક છે એનું સંશ્લેષણ ના પણ થાય. ખ્યાલ આવી ગયો? ડિપેન્ડ કરે છે કે ભાઈ એ કારકની અંદર કેટલા પ્રમાણમાં રૂપાંતરણ થયું છે. આટલી વાત ખબર પડી? બરાબર, ઓકે. હવે શાંતિથી સમજજો. હવે આપણે કહીએ છીએ કે ભાઈ એક કારક પ્રભાવી હોય અને બીજું કારક કેવું હોય? પ્રચ્છન્ન હોય. તો આ જે રૂપાંતરિત થયેલું કારક છે એ કેવું બને છે? પ્રચ્છન્ન બને. રૂપાંતરિત થયેલું કારક કેવું બનશે? પ્રચ્છન્ન બનશે. જ્યારે આ કારક કેવું બની જાય છે? પ્રભાવી બની જાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? કે એટલે અત્યારે હાલ સમજી લો કે એક કારક જે છે એ રૂપાંતરિત થઈ ગયું, પણ એના સામે આ બીજું કારક છે એ તો પ્રભાવી છે, એમાં કોઈ ચેન્જ આવ્યો નથી. તો એ વખતે શરીરમાં સામાન્ય ઉત્સેચક જ પેદા થવાનો છે. એ વખતે શરીરમાં એ ઉત્સેચક છે ઓછી ક્રિયાશીલતાવાળો, બિનકાર્યક્ષમ કે ઉત્સેચક પેદા જ નહીં થાય એવી સ્થિતિ સર્જાવાની નથી, કારણ કે આ પ્રભાવી કારક છે ને આ પ્રભાવ છે આના ઉપર પાડશે. એટલે પ્રચ્છન્ન કારકના લક્ષણો પેદા થશે નહીં. કયા લક્ષણો જોવા મળશે? પ્રભાવી કારકના લક્ષણો જોવા મળશે. ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે આ રીતે કારકો છે એ કેટલાક પ્રભાવી બનતા હોય છે ને કેટલાક પ્રચ્છન્ન બનતા હોય છે. બોલો, સમજાવ્યું કે નહીં? ઓકે. હવે એક વસ્તુ સમજી લો. અહીંયા સમજી લો કે આ કોઈ એક પાત્ર છે, એ નામનું પાત્ર છે, એ નામનો વ્યક્તિ છે. બરાબર ને? કે હવે અહીંયા કોઈ આ છે બી નામનો વ્યક્તિ છે, બી નામનું પાત્ર છે. હવે આ બી નામના પાત્રના જે રંગસૂત્રો છે, સમજાત રંગસૂત્રની આપણે વાત કરીએ. બરાબર કે અને એ સમજાત રંગસૂત્ર ઉપર આ ઉત્સેચક માટેના જે જનીનો છે એ આ વ્યક્તિમાં પણ એક કેવું થઈ ગયું છે? રૂપાંતરિત છે, અને એક કારક છે કેવું છે? નોર્મલ છે. એક કેવું છે? નોર્મલ છે. ક્લિયર છે? ઓકે. હવે સમજી લો કે આ બે પાત્ર છે. બરાબર, આ બે પાત્ર છે એનું સગપણ થાય છે. બરાબર, આમની સંતતિ પેદા થાય છે, અને આમની સંતતિ પેદા થશે એટલે એક જન્યુ આમાંથી આવશે, એક જન્યુ આમાંથી, નર જન્યુ અને માદા જન્યુ. અને કદાચ એવું થઈ ગયું કે એ જે સંતતિ છે એ સંતતિની અંદર એક રંગસૂત્ર એ આવે છે કે જેની અંદર કેવું કારક છે? રૂપાંતરિત કારક છે. અને આ જે વ્યક્તિ છે એમાંથી પણ એક રંગસૂત્ર એવું જ આવે છે કે એની અંદર કેવું કારક છે? રૂપાંતરિત કારક છે. તો હવે સંતતિની અંદર એ કારકની અસર જોવા મળશે, કારણ કે બંને કેવા ભેગા થઈ ગયા? અહીંયા પ્રચ્છન્ન ભેગા થઈ ગયા. બંને કેવા થઈ ગયા? પ્રચ્છન્ન થઈ ગયા. ખ્યાલ આવી ગયો? એટલે આ બે વ્યક્તિઓ તો નોર્મલ જ જીવન જીવે. આ બે વ્યક્તિઓની અંદર કંઈ ફરક પડે નહીં, કારણ કે બાજુમાં એમની જોડે કયો કારક છે? પ્રભાવી છે. બરાબર, પણ આ બે વ્યક્તિઓની જે સંતતિ છે એ સંતતિમાં જો આનું પ્રચ્છન્ન અને આનું પ્રચ્છન્ન જો બંને એકમાં આવી ગયા તો એ બાળકની અંદર અથવા તો એ જે સંતતિ છે એની અંદર આ ઉત્સેચક છે એની ક્રિયાશીલતામાં ઘટાડો જોવા મળી શકે છે, બિનકાર્યક્ષમ ઉત્સેચક જોવા મળી શકે છે, અથવા તો એ ઉત્સેચક પેદા પણ ન થાય એવું પણ થઈ શકે છે. ઉતરી ગઈ મગજમાં વાત? અને એવું થાય તો શું થશે કે ભાઈ ચલો માની લઈએ કે ભાઈ ઉત્સેચક પેદા થતો નથી, તો ઉત્સેચક થકી જે ચયાપચય એક પ્રક્રિયા છે અને જે પદાર્થો સંશ્લેષિત થવાના છે થશે નહીં, અને એની સીધી અસર એ બાળકના સ્વરૂપ ઉપર પડવાની છે. માની લો કે એ બાળકની વૃદ્ધિ કેવી થઈ જાય છે? અટકી જાય છે. બોલો, ઉતરે છે મગજમાં વાત? ખ્યાલ આવી ગયો ને? ઓકે. તો આ રીતે કંઈક પ્રભાવી કારક અને જે પ્રચ્છન્ન કારક છે, બરાબર, એ
નિરૂપણ થતા હોય છે, રૂપાંતરિત થતા હોય છે. ક્લિયર ને? કે એક બીજું ઉદાહરણ તમને આ બધું સમજી લો કે તમે નામ સાંભળ્યું હશે થેલેસેમિયા. તમે નામ સાંભળ્યું હોય તો થેલેસેમિયા, બરાબર? એ રક્તકણની અંદર રહેલું જે હિમોગ્લોબિન છે એ હિમોગ્લોબિનના સંશ્લેષણને લગતી ખામી છે જેને કહેવાય છે થેલેસેમિયા. સમજી લો કે બે પાર્ટનર છે, બે પાર્ટનર થેલેસેમિયા માઇનોર છે. કેવા છે? થેલેસેમિયા માઇનોર છે, બરાબર? એટલે થેલેસેમિયા માઇનોર છે એનો મતલબ એમ કે એમનું જીવન તો નોર્મલ જ છે, એમાં થેલેસેમિયા રોગના કોઈ લક્ષણો છે નહીં. પણ એ બંને જે પાત્ર છે એની અંદર થેલેસેમિયા રોગ થવાનું જનીન છે. એ થેલેસેમિયા રોગ કરવા માટેના વાહક જનીન ધરાવે છે, પણ એમની જોડે એક પ્રભાવી છે. એક કેવું છે? એટલે એમની અંદર એ રોગનું લક્ષણ જોવા મળતું નથી. હવે એ બે પાત્રની જે સંતતિ પેદા થાય છે અને એની અંદર બંને જે પ્રચ્છન્નકારકો જો બાળકમાં ભેગા થઈ ગયા તો બાળક થેલેસેમિક થઈ જાય. કેવું થઈ જાય? હવે એ બાળકની અંદર એ રોગના લક્ષણો જોવા મળશે. બોલો, સમજાયું? ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા એક નાનકડી ક્રિયાવિધિ આપણને કંઈક આ રીતે ઉત્સેચક છે એનું ઉદાહરણ આપીને સમજાવેલી છે. એટલે કે જે રૂપાંતરિત જે કારક છે એને આપણે શું કહીશું? પ્રચ્છન્ન. અને જે બિન રૂપાંતરિત છે એને આપણે શું કહીશું? પ્રભાવી. એટલે એની અંદર કંઈક વિકૃતિ થવાના કારણે આ પ્રમાણેના કારકોની અંદર રૂપાંતરણો થતા હોય છે અને એક પ્રભાવી બને છે જ્યારે બીજું પ્રચ્છન્ન બને છે. ઇઝી? ઓકે. ચલો, હવે એક બીજો પ્રયોગ છે, ફટાફટ તમને સમજાવી દઉં, બરાબર? એનું નામ છે સહપ્રભાવિતા. એને કહીશું આપણે સહપ્રભાવિતા. બહુ સરળ છે ને, ફટાફટ આવડી જ જશે તમને. ના આવડે એવો કોઈ ઓપ્શન છે જ નહીં આમાં, બરાબર? ખાલી કનેક્ટેડ રહેજો, ધ્યાન રાખજો. 2 મિનિટનું કામ છે, વધારે કામ નથી. સહપ્રભાવિતા એટલે આને આપણે કહીશું કોડોમિનન્સ. સમજવા માટે એક જ લાઈનમાં સમજાઈ જાય એવું છે, જો તમે અપૂર્ણ પ્રભુતા સમજી ગયા હોય તો. સહપ્રભાવિતા એટલે કોડોમિનન્સ. દેશી ભાષામાં સમજીએ તો આજે અપૂર્ણ પ્રભુતા છે એમાં શું થયું? ના તારું ના મારું, કંઈક વચ્ચેનો રસ્તો કાઢો, એને કહેવાય અપૂર્ણ પ્રભુતા, બરાબર છે? સહપ્રભાવિતા એટલે કે તારું એ ચાલવાનું ને મારું એ ચાલવાનું. બોલો, સમજાય કે નહીં? ખ્યાલ આવી ગયો? સમજી લો કે બે કારકો છે. હવે મેન્ડલના મત પ્રમાણે તો શું થાય? જે પ્રભાવી હોય એનું લક્ષણ આગળ આવે ને જે પ્રચ્છન્ન એનું ના આવે, બરાબર? પણ આમાં શું થશે? બંને કારકોના બંને લક્ષણો સંતતિમાં જોવા મળશે, બંનેનું પ્રભુત્વ જણાશે. શું જણાશે? બંનેનું પ્રભુત્વ. દાખલા તરીકે જે પરિણામી છોડ છે એમાં લાલ પુષ્પો પણ આવશે અને સફેદ પુષ્પ પણ આવે. એટલે કોઈ પણ કારક છે એ પ્રભુતાની દ્રષ્ટિએ નીચું છે નહીં. બંને કારકો પોતપોતાના લક્ષણો સ્વતંત્ર રીતે અભિવ્યક્ત સંતતિમાં કરી શકે છે. એટલે બંનેનું પ્રભાવીપણું જળવાય છે સંતતિમાં. આને શું કહીશું આપણે? સહપ્રભાવિતા. ઉતરે છે મગજમાં વાત? બરાબર ને? પણ આનું એક સરસ મજાનું ઉદાહરણ છે આપણું રુધિર જૂથ. શું છે? રુધિર જૂથ. તો સહપ્રભાવિતાને સમજવું હોય તો આપણે અહીંયા ઉદાહરણ તરીકે લઈએ છીએ એબીઓ બ્લડ ગ્રુપિંગ સિસ્ટમ, રુધિર જૂથ. 11મા ધોરણની અંદર આની ડિટેલમાં આપણે ચર્ચા કરેલી છે. તો એબીઓ રુધિર જૂથ, જે એબીઓ બ્લડ ગ્રુપિંગ સિસ્ટમ છે, આપણને લેન સ્ટેનર નામના વૈજ્ઞાનિકે આપેલી છે, બરાબર? અને આ એબીઓ રુધિર જૂથ પ્રમાણે આપણે જોવા જઈએ તો માનવની અંદર આપણને 4 રુધિર પ્રકાર જોવા મળે છે. એ બી અને ઓ. તમે પ્લસ માઇનસ મૂકો તો 8 પ્રકાર થાય, વોટ એવર, બરાબર ને? એ પોઝિટિવ અને નેગેટિવ, એ રીતે દરેકની અંદર. પણ મુખ્યત્વે જે રુધિર જૂથના જે સ્વરૂપ પ્રકાર છે 4 છે: એ બી અને ઓ. આલી ખબર પડી? બરાબર. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ કોઈકનું એ ગ્રુપ છે, કોઈકનું બી છે, કોઈકનું એ બી અને કોઈકનું ઓ છે. આવું સ્વરૂપ કેમ? આવું રુધિર જૂથનું સ્વરૂપ કેમ આવે છે? દરેકમાં અલગ અલગ કેમ આવે છે? બરાબર, ઓકે. તો એનું કારણ શું છે કે માની લો કે કોઈ વ્યક્તિનું રુધિર જૂથ એ છે, બરાબર? તો એ રુધિર જૂથ ધરાવતો જે વ્યક્તિ છે એના રક્તકણની સપાટી ઉપર ચોક્કસ પ્રકારના શર્કરા પોલિમર પેદા થાય છે. શું પેદા થાય છે? હા, ચોક્કસ પ્રકારના શર્કરા પોલિમર પેદા થાય છે. આ રક્તકણ છે. આ શું છે? રક્તકણ છે. હવે શર્કરા પોલિમરને તમે કહી શકો કે ભાઈ આ નથિંગ બટ ધ એન્ટીજન છે. શું છે આ? એન્ટીજન. જે તે વ્યક્તિનું રુધિર જૂથ એ છે એનો મતલબ એ જે રક્તકણ છે એની એટલે કે આ જે રક્તકણ છે એની સપાટી ઉપર એ નામનો શર્કરા પોલિમર હશે. શું હશે? સમજી લો કે મારું બી બ્લડ ગ્રુપ છે તો મારા રક્તકણની જે બાહ્ય સપાટી છે એના ઉપર બી શર્કરા પોલિમર હશે. શું હશે? એટલા માટે મારું રુધિર જૂથ કેવું છે? બી છે. ખ્યાલ આવી ગયો? કોઈનું એ હોય તો એની રક્તકણની બાહ્ય સપાટી પર શર્કરા પોલિમર કયો હશે? બી હશે. અરે એ હશે, બરાબર? તો એનું રુધિર જૂથ એ છે. ઉતરે છે મગજમાં વાત? બરાબર, ઓકે.
એ જ રીતે અહીંયા દરેકની અંદર સમજી લો કે આ બી છે, તો એના રક્તકણની બાહ્ય સપાટી ઉપર જે શર્કરા પોલિમર હશે એ કયો હશે? બી, અથવા તો તમે કહી શકો તો એન્ટીજન. બરાબર, કોઈનું રુધિર જૂથ એ બી છે તો આના રક્તકણની સપાટી ઉપર એ શર્કરા પોલિમર પણ હશે અને બી, એટલે કે એ અને બી એન્ટીજન, એ અને બી બંને એન્ટીજન એમાં જોવા મળે છે. કોઈનું બ્લડ ગ્રુપ ઓ છે તો એના રક્તકણની સપાટી પર એક પણ શર્કરા પોલિમર આવતો નથી. એક પણ શર્કરા પોલિમર એટલે કે એક પણ એન્ટીજન એના રક્તકણની બાહ્ય સપાટી પર અભિવ્યક્ત થતો નથી. એટલા માટે એનું રુધિર જૂથ કેવું છે? ઓ છે. બોલો, આટલી સમજણ પડી? હવે નેક્સ્ટ જોઈએ કે ભાઈ આ શર્કરા પોલિમર રક્તકણની સપાટી પર કયા પ્રકારનો આવશે? કે એ પ્રકારનો આવશે, બી પ્રકારનો આવશે, કે એ અને બી બંને આવશે, કે પછી એક પણ નહીં આવે? આનો આધાર શાના ઉપર છે? બરાબર, ઓકે. તો આનો આધાર છે આપણા શરીરની અંદર રહેલો આઈ જનીનના કારણે. શાના કારણે છે? આઈ જનીન. તો રુધિર જૂથનું જે નિશ્ચયન થતું હોય છે, રુધિર જૂથનો જે પ્રકાર, જે સ્વરૂપ બહાર નીકળીને આવે છે, એના માટે જે જનીન જવાબદાર છે એ જનીનનું નામ છે આઈ. બરાબર, અને આઈ જનીનના એક નહીં, બે નહીં, પણ 3 એલેલ્સ છે. કેટલા છે? 3 એલેલ્સ છે. આઈ જનીનના 3 એલેલ્સ છે. એક છે આઈ એ, બરાબર, એક છે આઈ બી અને એક છે સ્મોલ આઈ. જનીન એક જ છે. જનીન કયું? આઈ છે. આઈ જનીન તમારું રુધિર જૂથ નક્કી કરે છે. જેવું આઈ જનીનના એલેલ્સ હશે ને એ પ્રમાણે તમારું રુધિર જૂથ નક્કી થશે. બોલો, સમજાયું કે નહીં? જનીન આઈ છે પણ એના એલેલ્સ કેટલા છે? 3 છે. ઉતરે છે મગજમાં વાત? ખ્યાલ આવ્યો ને? ઓકે. તો આઈ જનીન આપણા રુધિર જૂથનું નિશ્ચયન કરે છે. જો તમારા શરીરની અંદર આઈ એ કારક હાજર હશે તો એના કારણે તમારા રક્તકણની સપાટી ઉપર કયો શર્કરા પોલિમર પેદા થશે? એ. તમારા શરીરમાં આઈ બી કારક હાજર હશે તો એના ઉપર બી પેદા થશે. અને તમારા શરીરમાં જો આઈ હશે, બરાબર, તો એક પણ પ્રકારનો શર્કરા પોલિમર આ પેદા કરી શકતું નથી. ખ્યાલ આવી ગયો ને? એટલે આઈ એ એલેલ એ એન્ટીજન પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. આઈ બી એલેલ છે એ બી એન્ટીજન પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે સ્મોલ આઈ છે એ કોઈ પણ એન્ટીજન, કોઈ પણ શર્કરા પોલિમર રક્તકણની સપાટી પર પેદા કરી શકતો નથી. ખ્યાલ આવી ગયો? એનો મતલબ એમ કે આઈ એ અને આઈ બી આ બંને કેવા છે? પ્રભાવી કારકો. કેવા છે? પ્રભાવી. જ્યારે આઈ કેવું થશે? પ્રચ્છન્ન થશે. આટલી ખબર પડી ગઈ? એટલે માની લો હવે આપણે આઈ જનીનના 3 એલેલ છે. કેટલા છે? 3 એલેલ આઈ જનીનના છે. બરાબર, પણ આપણે પોતે દ્વિકીય સજીવ છીએ. કેવા છીએ? એટલે દ્વિકીય સજીવની અંદર આ 3માંથી કોઈ પણ 2 જ એલેલ એક સમય હાજર હોઈ શકે છે. એટલે સમજી લો કે મારું બ્લડ ગ્રુપ કેવું છે? બી બ્લડ ગ્રુપ છે. તો મારા શરીરની અંદર આઈ બી હોય, કાં તો આઈ બી સ્મોલ આઈ હોય, તો બ્લડ ગ્રુપ કેવું નીકળે? બી નીકળે. એટલે ટૂંકમાં આપણે દ્વિકીય સજીવ છીએ એટલે એ આઈ જનીનના 3 એલેલ આપણા શરીરમાં નહીં હોય. કોઈ પણ એક વ્યક્તિના શરીરમાં આ આઈ જનીનના કોઈ પણ 2, આ 3માંથી કોઈ પણ 2 એલેલ એક જ સમયે હાજર હોય છે. કારણ કે તમારી જોડે 2 રંગસૂત્રો. કેટલા રંગસૂત્રો? તમે દ્વિકીય સજીવ, આપણે દ્વિકીય સજીવ. એટલે અહીંયા આઈ એ હોય અને અહીંયા પણ આઈ એ હોય. ત્રીજો ક્યાં મૂકશો એલીલ? એટલે ત્રીજો એલીલ આવે કાં તો પછી આઈ બી હોય અને સ્મોલ આઈ હોય, કાં તો બંનેમાં સ્મોલ આઈ હોય. એટલે આવા આપણને કેટલા બધા ઓપ્શન મળી શકે છે. પણ એક જ સમયે એક જ વ્યક્તિની અંદર 2માંથી કેટલા, 3માંથી કેટલા એલેલ હાજર હશે? 2 જ એલેલ હાજર હશે. અને એ 2 એલેલ તમારું રુધિર જૂથ નક્કી કરે છે. ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર. તો એ રીતે આપણે કેટલી પોસિબિલિટી થઈ શકે છે એની અહીંયા વાત કરી લઈએ. બરાબર, ઓકે. તો કોઈ વ્યક્તિ છે તો એની અંદર આઈ એ, એક રંગસૂત્ર ઉપર આઈ એ હશે અને બીજા રંગસૂત્ર પર શું હોઈ શકે છે? આઈ એ. બરાબર. એ જ રીતે આઈ એ અને બીજો ઓપ્શન કયો છે? આઈ બી. એ જ રીતે આઈ એ અને ત્રીજો ઓપ્શન છે સ્મોલ આઈ. ઊંધું કરી દઈએ આપણે, આઈ બી અને પછી આવી શકે છે આઈ એ. બરાબર. આઈ બી અને આઈ બી. બરાબર. આઈ બી અને સ્મોલ આઈ અને છેલ્લો ઓપ્શન સ્મોલ આઈ. બરાબર. આપણા શરીરની અંદર તમે બધા બેઠા છો એની અંદર આના સિવાય બીજો કોઈ એલીલની જોડ તમારા શરીરમાં હશે નહીં. બોલો, ખ્યાલ આવી ગયો? કે હવે જ્યારે આ 2 એલીલ છે એ એક જગ્યાએ જમા થશે એટલે જે સંતતિ પેદા થશે, બરાબર, તો એ જ્યાં આ બંને ભેગા થશે ત્યાં એના રંગસૂત્રો છે એની ઉપર આ જોડ જમા થશે આઈ એ.
આઈ એ હશે એનો મતલબ એમ કે હવે એ વ્યક્તિના રક્તકણના એટલે કે રક્તકણ છે એના ઉપર એ નામના શર્કરા પોલિમર અથવા તો એ નામના એન્ટીજન પેદા થશે, એટલે એનું રુધિર જૂથ કેવું બનશે? એ. એટલે ચલો અહીંયા પેદા થાય છે આઈ એ અને આઈ બી ભેગા થશે, એટલે અહીંયા બંને પ્રકારના આવશે. હા, અહીંયા આવશે એ વ્યક્તિનું રુધિર જૂથ કેવું થશે? એ બી. એટલે મુદ્દો હવે અહીંયા પૂરો થાય છે આપણો. મેન્ડલના મત પ્રમાણે તો કેવું હતું? સમજી લો કે આ બે કારકો છે તો બેમાંથી કોઈ પણ એકનું જ લક્ષણ પ્રદર્શિત થાય, કાં તો એ આવે કાં તો, પણ અહીંયા બંને આવે છે. અહીંયા શું આવે છે? બંને આવે છે. એટલે રુધિરનું એટલે કે વ્યક્તિનું રુધિર જૂથ કેવું બને છે? એ બી બને છે. એટલે આઈ એ સ્વતંત્ર રીતે એ નામના એન્ટીજન પેદા કરે છે અને આઈ બી સ્વતંત્ર રીતે બી નામના એન્ટીજન પેદા કરે છે. એટલે બંને કારકો પોતપોતાના એન્ટીજન સ્વતંત્ર રીતે રક્તકણની સપાટી ઉપર પેદા કરે છે. એટલે બંનેનું પ્રભુત્વ જળવાઈ રહ્યું. બંને પોતાનું પ્રભાવીપણું, બંને પોતાના લક્ષણો શું કર્યા? પ્રદર્શિત કર્યા. આને જ કહેવાય છે સહપ્રભાવિતા, કોડોમિનન્સ. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે આ વસ્તુ પૂછાતી હોય છે કે એબીઓ રુધિર જૂથમાં, બરાબર, કયા રુધિર જૂથ છે એને સહપ્રભાવિતાનું ઉદાહરણ તરીકે લઈ શકાય? તો એબી રુધિર જૂથ. કયું રુધિર જૂથ? એબી રુધિર જૂથ છે એ સહપ્રભાવિતાનું ઉદાહરણ બને છે. કેમ બને છે? ખબર પડી ગઈ? બરાબર છે કે ચલો, કોઈ વ્યક્તિની અંદર હવે આ બે ભેગા થઈ જાય છે આઈ એ અને સ્મોલ આઈ, તો જો આ તો પ્રચ્છન્ન છે, આ તો આનું તો કશું આવવાનું નથી. હવે આઈ એ છે એટલે એ નામનો એન્ટીજન તો પેદા થશે, એટલે વ્યક્તિનું રુધિર જૂથ કેવું આવશે? એ. એ જ રીતે અહીંયા આપણે લખીએ આઈ બી અને આઈ એ, તો ફરીથી અહીંયા કયું રુધિર જૂથ આવશે? એ બી. એ જ રીતે અહીંયા ભેગા થશે આઈ બી, તો રુધિર જૂથ આવશે બી. અહીંયા એ જ રીતે ભેગા થશે આઈ બી સ્મોલ આઈ, રુધિર જૂથ આવશે બી. સ્મોલ આઈ, એક પણ એન્ટીજન પેદા નહીં થાય, રુધિર જૂથ આવશે ઓ. એટલે ખબર શું પડી? તો આપણને ખબર એ પડી કે તમારા શરીરની અંદર રુધિર જૂથ નક્કી કરતા એલેલ્સની જોડી કઈ છે, એ જોડીના આધારે તમારા રક્તકણની સપાટી ઉપર ચોક્કસ પ્રકારના એન્ટીજન એટલે કે શર્કરા પોલિમર પેદા થાય છે, અને શર્કરા પોલિમરના પ્રકારને આધારે તમારું સ્વરૂપ નીકળે છે, એટલે કે રુધિરનું સ્વરૂપ નીકળે છે. ઉતરી ગઈ મગજમાં વાત? અને આ મુદ્દાની અંદર આપણે જે સમજવાનું હતું એ હતું કયું ઉદાહરણ? એબી રુધિર જૂથ. એટલે આની અંદર આપણને સહપ્રભાવિતા જોવા મળે છે. આલી ખબર પડી ગઈ? ઓકે. હવે એક બીજો પોઈન્ટ આમાંથી આપણે ખેંચવાનો છે, ધ્યાન રાખો. બહુ સરળ પોઈન્ટ છે. હવે મેન્ડલ શું કહે છે કે કોઈ પણ લક્ષણને પ્રદર્શિત કરવા માટે વૈકલ્પિક કારકોની જોડી હાજર હોય છે. એટલે બે વૈકલ્પિક કારકો હોય, બેથી વધારે ત્રીજું હોય. પણ અહીંયા આપણને જો શું જોવા મળે છે? લક્ષણ છે એક. કયું? રુધિર જૂથ. કયું છે? હા, પણ એલએલ છે 3. બે એલએલ્સ નથી. કેટલા છે? 3 છે. આઈ એ, આઈ બી અને સ્મોલ આઈ. હાલાકી આપણે દ્વિકીય સજીવ છીએ એટલે આપણા અંદર 3માંથી 3 એલએલ્સ હાજર હોય નહીં, બરાબર ને? કોઈ પણ કયા હોય? 2 હોય, કોઈ પણ 2 હોય. પણ આમ ટોટલ ગણતરી કરીએ, વસ્તીની અંદર ગણતરી કરીએ તો રુધિર જૂથ માટે કેટલા એલએલ જોવા મળે? 3. આઈ એ, આઈ બી અને સ્મોલ આઈ. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા મેન્ડલના નિયમની પણ મર્યાદા આવી જાય છે. મેન્ડલ એવું માને છે કે કોઈ લક્ષણની અભિવ્યક્તિ માટે કોઈ પણ કેટલા કારકો હોય? 2 જ કારકો હોય. ખ્યાલ આવી ગયો? એ સરખા હોય અથવા તો એ મતલબ સમાન પણ હોઈ શકે છે ને અસમાન પણ હોઈ શકે છે. પણ અહીંયા તો 2 નહીં, પણ કેટલા છે? 3 કારકો છે, અને 3 કારકો છે લક્ષણની અભિવ્યક્તિ કરે છે. ખ્યાલ આવી ગયો? તો આ જે કોન્સેપ્ટ અહીંયા બીજો આવ્યો એક નવો કે ભાઈ 3 કારકો એક જ લક્ષણની અભિવ્યક્તિ કરે છે, તો આને કહેવાય મલ્ટિપલ એલેલ્સ. શું કહેવાય? બહુવૈકલ્પિક કારકો. બરાબર છે? તો કદાચ તમને ટૂંકનોંધમાં પૂછાઈ જાય કે ભાઈ બહુવૈકલ્પિક કારકોની ટૂંકનોંધ લખો, તો એમાં બધું આ જ સેમ ટુ સેમ વસ્તુ, આ જ વસ્તુ છાપવાની હોય. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. બહુવૈકલ્પિક કારકો. કેમ બહુ વૈકલ્પિક કારકો કીધા અમને? કારણ કે લક્ષણ એક જ છે પણ એલેલ્સ કેટલા છે? 3 છે. એટલા માટે આને બહુ વૈકલ્પિક કારકો અથવા તો મલ્ટિપલ એલિલ્સ તરીકે એને ઓળખવામાં આવે છે. ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર છે? તો આઈ હોપ છે કે તમને સહપ્રભાવિતા શું છે એમાં ખ્યાલ આવી ગયો હશે, અને અપૂર્ણ પ્રભુતા શું છે એમાં પણ ખ્યાલ આવી ગયો હશે. ઠીક છે? તો અહીંયા 2 પ્રયોગ આપણે અહીંયા પૂરા કરીએ છીએ. બાકીના 1-2 પ્રયોગ બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું.